રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજો પહોંચતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત સંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મનપા મેયર, જિલ્લા કલેક્ટર તેમજ લોકસભાના સાંસદ સહિત વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા. ઘર આંગણે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓ મન ભરીને માણે તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 75 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 13 દેશોના 34, ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક, કેરળ રાજ્યના 11 તેમજ ગુજરાતના 30 મળી અંદાજિત કુલ 75 પતંગબાજોએ ભાગ લીધો છે. જેમના અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. દર વર્ષે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને વિવિધ પ્રકારના પતંગોની મજા માણતા હોય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.